ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં મતદાનમાં અનેક પ્રકારના લેખા ચોખા મળ્યા. ક્યાંક યુવાનોમાં મતદાનનો ઉત્સાહ તો ક્યાંક વૃદ્ધે પણ મતદાન કર્યું. ગાંધીધામ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં આજે લોકસભાની ચૂંટણીનું મતદાન હતું ત્યારે અનેક પ્રકારના લેખા જોખા જોવા મળ્યા હતા. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને યુવતીઓમાં અનેરો અને અટકેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે વહીવટીતંત્ર પણ યુવાનો પ્રથમ વખત જે મતદાન કરતા હતા તેમને ખૂબ જ સહયોગ આપતા હતા. તો બીજી બાજુ 80 વર્ષથી ઉપરના વૃદ્ધો પણ મતદાન હોંશે હોંશે કરતા હતા, જે વહીવટીતંત્ર અને રાજકીય પક્ષની સફળતાની પારાશીસી ગણવામાં આવી રહી છે. ખાસ કરીને જે મતદાન ઓછું થયું છે તેની અનેક પ્રકારની ચર્ચાઓ સૂત્રોમાંથી જોવા મળતી હતી. ક્યાંક ગરમી, ક્યાંક નારાજગી અને ક્યાંક મતદાતાઓની ઉદાસીનતાઓ જોવા મળી હતી. ભારત માતા કી જય. હું મનોજ મૂલચંદાની, વોર્ડ નંબર 10 નગરસેવક. આજ રોજ જે ઇલેક્શન હતી એમાં આદિપુર ગાંધીધામની પ્રજાએ, ગાંધીધામ વિધાનસભાની આખી પ્રજાએ બહુ સારી રીતે શાંતિપૂર્વક વોટિંગ કરી. આજનો દિવસ બિલકુલ શાંતિપૂર્વક નીકળ્યો અમારો. પ્રજાએ ખૂબ આનંદથી વોટ કર્યા ને આદિપુર ગાંધીધામમાં એવરેજ 52 થી 55% વોટિંગ થઈ છે ને સરસ મજાનો આનંદથી માણસોએ વોટિંગ કરી છે.